નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શ્રી આદિવાસી કન્યા છાત્રાલયમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તેમજ આદિવાસી કુમાર છાત્રાલયમાં ગૃહપતિ, રસોઈયા, મુખ્ય રસોઈયા જેવી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. તો કન્યા છાત્રાલયમાં ગૃહમાતા, મુખ્ય રસોઈયા, મદદનીશ રસોઈયા, ચોકીદાર જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. અને કુમાર છાત્રાલયમાં ગૃહપતિ, મુખ્ય રસોઈયા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની પોસ્ટ માટે ભરતી જાહેર કરાઈ છે. તો ગૃહપતિ માટે ધોરણ 12 પાસ હોય તેવા ઉમેદવાર, મુખ્ય રસોઈયા માટે ધોરણ 4 પાસ, મદદનીશ રસોઈયા માટે ધોરણ 4 પાસ અને ચોકીદાર માટે પણ ધોરણ 4 પાસની લાયકાત રાખવામાં આવી છે. ગૃહમાતા માટે 12 પાસની લાયકાત રાખવામાં આવી છે. તો શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત શ્રી આદિવાસી કન્યા છાત્રાલય દાસા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ માટે નીચેના કર્મચારીઓની જરૂર હોય: મદદનીશ કમિશનર, તકેદારીની કચેરી, જિલ્લા દાહોદ તરફથી પત્ર ક્રમાંક નંબર આવી તારીખ 29/7/2025 વાંધા પ્રમાણપત્ર મેળવેલ છે. તો નીચે દર્શાવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ 10 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે ફક્ત અનુસૂચિત જનજાતિ ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદગીવાળા ઉમેદવારે છાત્રાલયના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે તેમજ સરકારના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે. તો ગૃહમાતા, મુખ્ય રસોઈયા, મદદનીશ રસોઈયા અને ચોકીદાર માટે સરનામું છે અરજી મોકલવાનું તે છે: સંચાલક શ્રી આદિવાસી કન્યા છાત્રાલય દાસા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ, પિનકોડ નંબર 389130. અને ગૃહપતિ, મુખ્ય રસોઈયા, મદદનીશ રસોઈયા, ચોકીદાર માટે અરજી મોકલવાનું સરનામું છે: સંચાલક શ્રી આદિવાસી કુમાર છાત્રાલય દાસા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ, પિનકોડ નંબર 389130. તો ગૃહપતિ અને ગૃહમાતા માટે ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ મુખ્ય રસોઈયા, મદદનીશ રસોઈયા, ચોકીદાર માટે ધોરણ 4 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી તમારે બતાવેલ સરનામે 10 દિવસની અંદર કરવાની રહેશે. ધન્યવાદ.